કોઈ એક એજન્સીના નામે લેટર મોકલ્યું છે જેમાં બિલ પાસ કરાવવાના અધિકારીઓ દ્વારા પૈસા લેવામાં આવતું હોવાનો ઉલ્લેખ છે. આ સમગ્ર મામલો શું છે, આ વિશે આપ શું કહેશો? આ જે એજન્સીનો પત્ર દેખાય છે એ એજન્સી આજથી 3 વર્ષ પહેલાં લગભગ 2021માં એનું કામ ચાલુ હતું. એ સમયે એમાં એ માણસ કામ કરતો હશે ને એણે એ લેટરનો ઉપયોગ કરી એમાં બધાના નામો લખી અને આ રીતે વાયરલ કર્યું છે. જે વસ્તુ અત્યારે 2 વર્ષ પહેલાં કે 3 વર્ષ પહેલાંની વાત અત્યારે જાહેર કરે એટલે એ પ્રથમ તો એ લેટર જ શંકાસ્પદ લાગે છે કે ખોટી રીતે બદનામ કરવાની વાત હોય એવું લાગે છે. એના માટે હું પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી કરવાનું વિચારું છું. ટૂંક સમયમાં મારા ઉપરી અધિકારીઓને જાણ કરીને એ પણ હું કાર્યવાહી કરીશ. અને તેમ છતાં આ જે કંઈ હોય એ પ્રૂફ બતાવે. એને અગાઉ પણ કીધું હતું કે પ્રૂફ બતાવો, કોઈ પ્રૂફ બતાવ્યો નથી. એ ભાઈ રૂબરૂ કોઈ વાર મારી પાસે આવ્યા નથી કે મને જાણ કરી નથી. ખરેખર શું છે એ એના મનમાં હોય. ને બીજું, મેં એ જે એજન્સીના માલિક છે એની સાથે વાત કરી. એજન્સીના માલિકે કીધું કે મારા લેટરનો મિસયુઝ કર્યો છે, હું પણ કાર્યવાહી કરવા તૈયાર છું. ને એ ભાઈનું કોઈ જાતનું પેમેન્ટ કે કોઈ વસ્તુ બાકી નથી. તેમ છતાં શું કામ આવું કરે છે એ એમને પણ નથી ખબર પડતી. એમણે પણ એની સામે લેટરના મિસયુઝ બદલ કાર્યવાહી કરવાનું જણાવેલ છે. એના વકીલ સાથે ડિસ્કશન કરી ને એ કરશે. વ્યક્તિ કોણ છે, શા માટે આવું કરી રહ્યો છે? એજન્સીનો માણસ છે કે એજન્સી સાથે કઈ રીતે સંકળાયેલો અને અધિકારીઓ માટે શા માટે આક્ષેપ કર્યો? એ વ્યક્તિ જે તે સમયે કદાચ આના જે પાર્ટી હતી જેનો લેટર પેડ છે એ પાર્ટીમાં એણે ઓપરેશન મેન્ટેનન્સ માટે કામગીરી કરી હોઈ શકે અને એ કામગીરી કરી હોય એ પછીથી એમને કંઈ મતભેદ ઊભા થયા હોય એટલે આ વસ્તુ એણે અધિકારીઓ ઉપર ઊભી કરી છે. ખરેખર એ બેનો અંગત પ્રશ્ન હોઈ શકે, એ જાહેરમાં લઈ આવ્યો છે. આગામી આપના પગલાં શું રહેશે? હાલે તો હું જેટલા નામો છે એ બધાને ચેક કરીશ. પ્લસ પોલીસ ફરિયાદ મારી સામે જે લખ્યું છે, મારું નામ પણ છે ને એના માટે હું કાર્યવાહી પોલીસ ફરિયાદ કરવાનું વિચારું છું. તેમ છતાં મારા ઉપરી અધિકારીઓ જે ગાઈડન્સ આપશે એ મુજબ હું કાર્યવાહી કરીશ.